ડીસામાં બગીચો બન્યો છે ફરી વિવાદનું કેન્દ્ર। નાનાજી દેશમુખ બાગમાં કોન્ટ્રાક્ટરને ખોટી રીતે બિલ ચૂકવવાનો મામલો। ડીસા શહેરની જનતાને ફરવા અને મનોરંજન માટે બનાવેલા નાનાજી દેશમુખ બગીચો ત્યાંથી વિવાદમાં છે। ત્યારે હાલમાં જ બગીચામાં મેન્ટેનન્સના ચૂકવણા મોટી ખાયકી થઈ હોવાની વાતને લઈને આ બગીચો ફરી વિવાદનું કેન્દ્ર બન્યો છે। ડીસા શહેરમાં હવાઈ પિલર મેદાનની બાજુમાં વર્ષ 2016-17માં નાનાજી દેશમુખ બાગનું નિર્માણ રૂપિયા 2.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। જોકે આ બગીચાનું લોકાર્પણ થાય તેની પૂર્વ સંધ્યાએ જ આ બગીચો સરકારી જમીનમાં કોઈની પણ મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના વિવાદથી તાત્કાલિક કલેક્ટર બગીચાને પ્રતિનિધિત્વ કરી દીધો છે અને તેના કારણે 3 વર્ષ સુધી આ બગીચો બંધ હાલતમાં રહેતા પબ્લિકના નાણાંનો બગાડ થતો હોય। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમજ ડીસાના જાગૃત નાગરિકોએ છેક હાઈકોર્ટ સુધી લડત ચલાવતા હાઈકોર્ટના આદેશથી આ બગીચો પબ્લિક માટે ખોલવામાં આવ્યો છે। ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ બગીચાની નિભાવણી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વ્યોમ ગ્રીન નામની એજન્સી દ્વારા આ બગીચાનું નિભાવણી કરતી હતી, પરંતુ એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ માળી અને સિક્યુરિટી અને સાફ સફાઈ કામદારોને ન રાખી તેમજ સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણી, આરઓ સિસ્ટમ તેમજ લાઇટિંગ મેનેજમેન્ટ ન કરી ખોટા બિલો બનાવી નાણાં મંજૂર કરાવતા પાલિકાનો વિવાદ ઊભો થયો છે। બગીચામાં આરઓ સિસ્ટમ લગાવી ન હોવા છતાં રૂપિયા મંજૂર કરી દેવાતા વ્યવસ્થિત કૌભાંડ થયું હોવાનું નજરે પડી રહ્યું છે। ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ એક જ દિવસમાં સ્વભંડોળની રકમમાંથી 1 કરોડથી વધારે ચૂકવણા કર્યા છે, જેમાં નાનાજી દેશમુખ બાગના 26 લાખ ઉપરાંત ટાયરોની ખરીદી પણ શંકાસ્પદ છે। જે ટાયરો ખરીદ્યા નથી તેના પણ બિલ વધારે આવવાની લોકોમાં ચર્ચા છે। આ બાબતે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું છે કે તમામ બિલોની ચૂકવણી અંગે ફરીથી ચેક કરવામાં આવશે અને બગીચાનું મેન્ટેનન્સ કરનાર એજન્સી ખોટી રીતે પૈસા લઈ ગઈ હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। તાજેતરમાં જે નોશન ઇલેક્ટ્રિક કંપની છે જેના દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનમાં કામ કરવામાં આવેલું હતું તેને અંદાજિત લગભગ 26 લાખ રૂપિયાની આસપાસનું ચૂકવણું કરવામાં આવેલું છે। જે તેણે ત્યાં આગળ ઇલેક્ટ્રિફિકેશન અને અન્ય જે કામગીરી કરેલી હોય તેના મારફત જે બાંધકામ શાખામાં જે તે સમયે બિલ રજૂ થયેલું હતું અને લગભગ 2023ના ગાળામાં 23-24ના ગાળામાં તે બિલને મંજૂર કરવામાં આવેલું હતું। તેનું ચૂકવણું હમણાં કરવામાં આવેલું છે। હમણાં કેટલાક પત્રકાર મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ પ્રકારનું કોઈ કામગીરી ખરેખર ત્યાં આગળ થયેલી ન હતી અથવા તો થયેલી હતી તો કોઈ અન્ય પ્રકારની અથવા તો નબળા પ્રકારની કામગીરી થયેલી હતી। તો આ બાબતે જરૂરી ચકાસણી કરી અને જો હશે તો જે કંપની છે એ કંપનીની ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા અને તેઓને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। આ એજન્સી શું માત્ર 26 લાખના જ બિલો મૂક્યા હતા કે વધારે બિલો મૂક્યા હતા, 26 લાખ જ પાસ કરવામાં આવ્યા છે? નગરપાલિકા આ જે એજન્સી હતી એના દ્વારા અન્ય રકમના પણ બિલો રજૂ કરવામાં આવેલા છે અને કેટલાક કામો હતા તે તેમણે વર્ક ઓર્ડર વિના કરેલા હતા, પરંતુ તેઓની કોઈ ચૂકવણી કરવામાં આવેલી નથી। એટલે મતલબ એવું છે કે 25 લાખનો જે ઠરાવ થયો એ જાણી જોઈને એને 25 લાખના જ બિલો એને મૂક્યા છે, એ કોઈ શંકાસ્પદ નથી લાગતું? ઠરાવ 25 લાખનો છે અને 26 લાખના બિલ ચૂકવ્યા છે। ઠરાવ જે છે એ 25 લાખનો થયો તે વાત સાચી છે, પરંતુ નગરપાલિકા દ્વારા જે તે સમયે જે ટેન્ડર કરવામાં આવેલું હતું તે ટેન્ડર કોસ્ટ 26 લાખની આસપાસની હતી અને જે કામનો વર્ક ઓર્ડર કેવું આપવામાં આવ્યું હતું તે 26 લાખની આસપાસની રકમના હતા અને તેના આધારે નગરપાલિકા દ્વારા ચૂકવણું કરવામાં આવ્યું છે। જે સમયે ટેન્ડર કરવામાં આવેલું હતું તે સમયે આરો પ્લાન્ટની આઇટમ લેવામાં જ આવેલી ન હતી। નગરપાલિકા દ્વારા તાજેતરમાં હવે જનભાગીદારીથી ત્યાં આગળ પીવાના પાણી માટે આરો પ્લાન્ટ કેવું નાખવાની વ્યવસ્થા કરવાનું વિચારણા હેઠળ છે। નગરપાલિકાના ગત 30 દિવસ પહેલા ઉતરેલા પ્રમુખને પત્રકારો પૂછ્યું કે ભાઈ સ્વભંડોળમાં શું બેલેન્સ હતું, તો કે અમારી પાસે બહુ ઓછું બેલેન્સ હતું અને પ્રાયોરિટીમાં જીબીના વોટર વર્ક્સના બિલો બાકી છે, જે ડીસા શહેરની જરૂરિયાત છે પાણીની, કદાચ જીબીવાળા ગમે ત્યારે લાઇટ બિલ કાપી નાખે એની જગ્યાએ તમે આ પ્રાયોરિટી આપવા પાછળનું કોઈ કારણ? આમાં કોઈ પ્રાયોરિટી નો વિષય નથી આવતો। નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના જે બિલો ભરવામાં આવે છે નિયમિત ભરી દેવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જેમ જેમ સ્વભંડોળમાં રકમ આવતી જાય તેમ એકત્ર કરી અને ત્યારબાદ એક સાથે બિલો ચૂકવવાની કામગીરી કરવામાં આવે છે। અને જે પાણી પુરવઠા છે તો નગરપાલિકાને અંદાજે 50 લાખ રૂપિયા જેવું તો દર મહિને પાણી પુરવઠાનું ઇલેક્ટ્રિસિટીનું બિલ જ આવતું હોય છે, કેમ કે બોર આધારિત આપણે પાણી સપ્લાયની સિસ્ટમ છે અને તેના માટે ઘણા લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ચૂકવણી કરવામાં આવતી નથી। નગરપાલિકાને હમણાં સરકારશ્રી દ્વારા સહાય કરવામાં આવેલી હતી, જે તમામ રકમની ચૂકવણી પાણીના બિલ પેટે નગરપાલિકા દ્વારા જીબીને કરી આપવામાં આવેલ છે।
ઓકે. અત્યારે ડીસા નગરપાલિકાના જે બગીચાનું પેમેન્ટ ચૂકવણું છે એ જે તે વખત બગીચો બળી ગયો હતો અને એના પછી જે બગીચો બનાવ્યો આખી એજન્સીને જે આપણે કામ આપ્યું હતું એ એજન્સીના પૈસા ચૂકવવાના છે અને પાણીનું જે આરઓઈ મશીનનું છે એનું હજુ ચૂકવણું થયું નથી, એ હજુ પાર્ટી લાવવાની બાકી છે. અને જે 2 લાખનું જે છે એ દર મહિને ત્યાં જે એજન્સીને કામ આપેલું છે એ એના માટેના ચૂકવેલા છે. જો આરો પ્લાન્ટ ના આવ્યો હોય બરોબર, એની સિસ્ટમ ચાલુ ના હોય તો એના પહેલા એ લોકો બિલ કઈ રીતના મૂકે નગરપાલિકા? આરઓ પ્લાન્ટનું કોઈ બિલ ચૂકતે કર્યું નથી ડીસા નગરપાલિકા. નગરપાલિકામાં બિલો કઈ રીતના રજૂ કરે આરો પ્લાન્ટ વગર? આરઓ પ્લાન્ટના બિલ નથી. જે 2 લાખનું બિલ છે એ ફક્ત ત્યાં દર મહિને એજન્સીને કામ આપ્યું છે એનો દર મહિને હોય છે. અને બીજું જે બગીચાનું પેમેન્ટ છે એ જે તે વખત બગીચો બળી ગયો હતો અને એના પછી જે તે એજન્સીને કામ આપ્યું હતું એના 24 લાખ ચૂકતે કરેલા છે. એના પણ આજે 1.5 વર્ષ પછી ચૂકતે કર્યા છે. પણ સાહેબ એની અંદર તો એવું લખવામાં આવેલું કે આરો પ્લાન્ટની સિસ્ટમ, પાણીની સિસ્ટમ, લાઇટ સિસ્ટમ અને સાઉન્ડ સિસ્ટમ એના પૈસા ચૂકતી કરવામાં, આમાંથી એક પણ વસ્તુ ચાલુ નથી. 1.5 વર્ષ પહેલાં આ સિસ્ટમ ચાલુ હતી, એના પછીનું આ જે તમામ સિસ્ટમ આરઓઈ મશીન એનું બાકી છે લાગે. એ હાલ અમારા અધિકારી આવે છે, હું એમને પૂછી લઉં છું તરત જ. એ અત્યારે થોડાક 1.5 વર્ષ જૂનું બિલ આપને કેમ ચૂકવવું પડ્યું? આપ તો અત્યારે ચાર્જમાં પ્રમુખ છો, બીજા પ્રમુખ પણ એમ નહીં. કોઈ પણ પાલિકાનું કામ કરતો હોય બરાબર, બીજું ચાલો બગીચામાં સુધારા વધારા કરો હોય તો આગલી એજન્સીનું બિલ બાકી તો બીજું કોઈ એજન્સી પડે જ નહીં. તો આગલી બરોબર. કામ જ પૂરું ના કર્યું હોય તો હા, કામ જ પૂરું ના કામ એનું પૂરું બોલ્યું તો ત્યારે જ અમારા જે અધિકારીને પૂછ્યું હોય અમે એમને પૂછીને જ સર તમે આરો પ્લાન્ટ જોયો ત્યાં બગીચામાં કોઈ દિવસ? આરઓ પ્લાન્ટનું બિલ ચૂકતે કર્યું નથી ભરતભાઈ. સાહેબ આ 24 લાખ રૂપિયા તમે કોઈ ચૂકતે કરે? 24 લાખ રૂપિયા છે બગીચો આખો બળ્યા પછી જે બનાવ્યો હતો. આપ પણ જાણ્યો હતો કે બગીચો કઈ પોઝિશનમાં હતો 2.5 વર્ષ પહેલા. એ બગીચાનું નવું રિનોવેશન આ એજન્સીને આપ્યું હતું એના આ બિલ છે. નગરપાલિકામાં આજે અમે આવ્યા હતા. એ આવવાનું કારણ એવું હતું કે ડીસા નગરપાલિકાએ હમણાં પેમેન્ટો કર્યા જે સ્વભંડોળમાંથી કર્યા. સ્વભંડોળમાં પૈસા નહોતા એવું કહેવામાં આવ્યું હતું. એનું કારણ એવું હતું કે જ્યારે પ્રમુખ ઉતર્યા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ સ્વભંડોળમાં ડીસા નગરપાલિકા પાસે પૈસા નથી, પરંતુ જૂનું કંઈક પેમેન્ટ કર્યું અને એ પેમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એવી વાત આવી હતી. વાત એવી છે કે જે નાનાજી દેશમુખ પાર્ક છે એના અંદર જે જૂનું ઠરાવ થયેલો હતો એનું કામ થયું હતું. એ કોઈ બાગબાન કરીને કંપની હતી. એ કંપનીને કામ આપેલું હતું. એ કંપનીએ કામ પૂરું કર્યું કે નથી કર્યું અને એના અમુક પોઈન્ટો એવા આવ્યા કે ભાઈ લાઇટો ચાલુ નથી, ત્યાં આરઓ મશીન નથી અને પાણીની પણ વ્યવસ્થા નથી. પત્રકાર ભાઈઓ અને બીજા ઘણા બધા નાગરિકોની બી ફરિયાદ હતી. એના આધારે આ લોકોએ તપાસ કરી તો 28 લાખ રૂપિયાનું સ્વભંડોળમાંથી પેમેન્ટ કરવામાં આવ્યું. તો આવું પેમેન્ટ કરી અને જે કામનું મેન્ટેનન્સ ખર્ચ બાગબાન કંપનીએ કરવો જોઈતો હતો એનું પણ પેમેન્ટ થયું મેન્ટેનન્સનો. એટલે આ એક ભ્રષ્ટાચાર થયો છે એવું પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે. એટલે આના માટે તપાસ કરવા માટેની વાત કરવા માટે આવ્યા હતા. પ્રમુખ સાહેબને વાત કરવામાં આવી તો પ્રમુખ સાહેબ કહે કે આવું જૂનું પેમેન્ટ હતું ને કરવામાં આવ્યું. પરંતુ મારું એટલું જ કહેવું છે કે સ્વભંડોળના પૈસા જ્યારે પણ ભેગા થાય ત્યારે પ્રથમ નગરપાલિકાના કર્મચારીઓના પગાર, એમના પીએફ જે પણ બાકી હોય એ ભરવામાં આવે છે, એનો નિયમ છે. અને બીજો નિયમ એવો છે કે જો પૈસા એમાંય વધે તો પહેલાં લાઇટ બિલ કે સરકારી દેવું હોય એ ભરવું પડે. તો જૂના પેમેન્ટો કરીને શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? અને જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને અમે ઉજાગર કરીશું. અમે અભ્યાસ કરી રહ્યા છીએ અને 2 દિવસમાં અભ્યાસ કરીને એનો અમે માગણી કરીશું.